अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ખાંગ ફાઉ ચિકન। ખાંગ ફાઉ ચિકન જે યુઝ્યુઅલી ઓલાકા બનાવે છે ઓલાકા પહેલા તરે છે ઘણા બધા તેલમાં। તો આજે મને એને બહુ ઘણું બધું તેલમાં નથી તળવું, તો આપણે એને પેન ફ્રાય કરશું। પછી અને જે આપણું આ ચિકન છે એની અંદર હું મેરિનેટ કરી નાખીશ। ખાલી એની અંદર આપણે 1 ચમચો લસણ આદુ નાખશું, થોડુંક નિમક અને થોડીક મરી, એને આપણે જરાક મેરિનેટ કરવા રાખશું। પછી ત્યાર સુધી આપણે આપણું સોસ બનાવશું ને જે સોસ આપણે બનાવશું એ આ કપમાં છે, મોટા કપમાં। આની અંદર ઓલરેડી 5 ચમચા સોય સોસ નાખી લીધી છું। તો ને પછી આપણે હું જ્યારે સોસ બનાવતી હોઈશ ત્યારે હું તમને કહીશ કે કેટલી એનું મેઝરમેન્ટ અને હું શું વસ્તુ આ સોસમાં નાખશું। તો ચાલો આપણે શરૂ કરીએ। जिंजर एंड गार्लिक, लसण आदू, निमक, मरी। હવે અહીંયા જે છે મારી પાસે થોડુંક ચિકન સ્ટોક છે, જે છે મારું કૂકડું બાફતી હતી તો એનું પાણી બચ્યું હતું, તો આપણે એ નાખશું એની અંદર। હવે જો તમારી પાસે રેડીમેડ ચિકન સ્ટોક ના હોય તો તમે લગભગ અડધા કપમાં એક બુલિયન જે આવે છે ચિકનનું, ખાસ ઓલું સ્ક્વેર પીસ ચિકન બુલિયન, એમાં નાખી માઇક્રોમાં નાખી અને એને ગરમ કરજો 10-15 મિનિટ માટે કે પક્કા આખું ફાઈ તે ઓગળી જાય। પછી તમે એ વાપરજો સોસમાં નાખવા માટે। चिकन स्टॉक, थ्री टेबलस्पून्स केचप, 3 चमचा केचप, 2 चमची होइसन सॉस, 2 teaspoons hoisin sauce, 1 teaspoon thick soy sauce, 1 चमची thick soy sauce के गाटू soy sauce, 3 teaspoons brown sugar, 3 चमची brown sugar, 2 चमची sriracha sauce, 2 teaspoons sriracha sauce, crushed red peppers, 1 teaspoon or as much as you want. Crushed red pepper જેટલું તમને એમાં એની અંદર નાખવું હોય। One teaspoon black pepper, 1 चमची black pepper, two teaspoons cornstarch, 2 चमची cornstarch, mix, जो कौन बैठू छे वहाँ ऊपर मारो मिंद्रो, एनु नाम छे अलादीन। अलादीन हमना चिकन खाए ने ऊपर गयो छे सुआ ने आपणे जोई छे આપણું વિડિયો કરવા માટે। લાદીન તો હવે આપણું ચિકન આપણે પેન ફ્રાય કરશું। એની અંદર આપણે જૈતુનનું તેલ નાખશું, લગભગ 2 ચમચા ઇનફ થશે। અને આપણું અહીંયા આપણું સોસ તૈયાર છે। આ સોસ તમે પ્લીઝ એને ચાખજો પહેલા, તમે મેક શ્યોર કરજો કે આ સોસ તમારા માટે એબ્સોલ્યુટલી પરફેક્ટ હોવું જોઈએ, કારણ કે એની અંદર એનો જે સ્વાદ હશે તીખું, તો તમને એમ લાગે કે તમને વધારે તીખું નાખવું છે તો વધારે તમે તમારા ક્રશ્ડ રેડ પેપર્સ નાખજો અંદર। તમને એમ લાગે નિમક ઓછું છે તો સોય સોસ નાખજો, અને તમને એમ લાગે કે
એની અંદર વધારે તમને નાખવું છે કાંઈ પણ કે તમને એમ લાગે કે એ ટેસ્ટ નથી આવતું તો પ્લીઝ તમે અથવા બ્રાઉન શુગર તમને મીઠાશ બહુ ના આવે કે તમને બહુ મીઠું ના ગમે તો તમારા ઉપર તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ થાય છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ. આપણા ચૂલામાં હવે આપણે નાખશું આપણું ઓલિવ ઓઇલ ઓર જૈતુનનું તેલ. ચિકન કે કુકરું. મારું ચિકન અહીંયા પેન ફ્રાય થાય છે અને તમને ચિકન અંદર તમને એમ લાગે કે વ્હાઈટ છે ધોરું છે તો તરત જ તમારું ચિકન તૈયાર છે. તો અહીંયા આપણે એક કાપશું ને હું તમને બતાવીશ. આ ચિકન જરાક મને પિંક લાગે છે એની અંદર તો હું જરાક એને 1 મિનિટ વધારે જરાક રાંધીશ ને ખાલી મેક શ્યોર કરજો કે તમારું ચિકન તમે એને રાંધીને બહુ ના રાંધી નાખો કારણ કે જ્યારે ચિકન બહુ રંધાઈ જાય છે ત્યારે એકદમ કઠણ ને સૂકું ચિકન થઈ જાય છે જે મજા નથી આવતી ખાવામાં. બીજી વસ્તુ હું ભૂલી ગઈ તમને કહેતા કે અહીંયા છે મારી પાસે કરાંગા કાં તો જુગુ ને અહીંયા છે મારી પાસે સૂકેલા મરચાં જે છેલ્લે બાકી આપણે ડીશ સર્વ કરવા પહેલાં આપણે થોડુંક 1 ચમચી ઓલિવ ઓઇલમાં એને જરાક ખાલી સ્ટર ફ્રાય કરશું કે પછી આપણે એની ઉપર નાખી દઈશું જુગુ કાં તો આપણું લાલ સૂકેલા મરચાં. તો આપણું ચિકન આપણે નાખ્યા છે ને હું ટાંડો આપણું સાવ હાઈ રાખી છું. આકરો ટાંડો વાપરું છું હવે કે આપણું સોસ ફાઇન રીતે ઘાટું થઈ જાય ને એકદમ આમ ચમકે શાઇની હોવું જોઈએ. એક વખત જરાક આપણું આ થીક થઈ જશે સોસ એટલે પછી આપણે આપણા જુગુ કે કરાંગાને તળશું ને પછી આપણે આપણું લાલ મરચાંને એ નાખી તરીને આપણું ડીશ તૈયાર હશે. અહીંયા આપણું તમે જોશો કંગપાવ ચિકન તૈયાર છે. હું એની અંદર થોડુંક પાણી નાખી કારણ કે મને ખપતું હતું જરાક રસવાળું થાય કારણ કે હું આને ચોખા સાથે સર્વ કરવાની છું. તો હવે હું નાખી દઈશ આપણું એક ફાઇન ડીશમાં. ઓકે, અને હું એ જ ફ્રાઈંગ પેનમાં આપણું જે કરાંગા કે જુગુ છે ને મરચાં આપણે તળશું કારણ કે અમે તૈયાર છીએ આજે આપણું ડિનર ખાવા માટે. ઓલિવ ઓઇલ, પીનટ કે જુગુ, ડ્રાઈડ રેડ પેપર્સ કે લીલા મરચાં, આપણા કરાંગા જરાક શેકેલા હતા તો આપણે ખાલી એને જરાક જ સ્ટર ફ્રાય કરશું, બહુ નહીં કરે ને બહુ ઘણું બધું જૈતુનનું તેલ પણ નહીં નાખજો કારણ કે આપણે જરાક જ એમાં ખપશે ખાલી આ જરાક તળવા માટે આપણા જુગુ. તો આપણું આજે અહીંયા ખંગપાવ ચિકન રેડી છે. એનો સ્વાદ એકદમ મસ્ત થયું છે. તમે જોશો કે અહીંયા જરાક રસ છે એની અંદર હું જે પાણી નાખી હતી એના માટે છે કે હું ચોખા સાથે એને સર્વ કરીશ. પણ તમને જો સૂકું સાવ ખપતું હોય તો જરાય એની અંદર પાણી એડ નહીં કરજો. પણ અહીંયા હું એને થોડુંક તમને ચાખીને કહીશ કે કેવું લાગે છે ને હું નાનું પીસ ગોતું છું. સાથે થોડાક 1-2 આપણે જુગુ એની અંદર નાખશું
કન્ફર્મ છે. તમે ટ્રાય કરજો. હું તમને ગેરંટી આપું છું કે તમારા ફેમિલીને એકદમ મજા આવશે ખાવા માટે. તમને જો બીજા વિડીયોઝ જોવા હોય તો પ્લીઝ આટલા બધા વિડીયોઝ અવેલેબલ છે. તમે ફેસબુક પેજ ઉપર જાજો, કાં તો ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ અને ફેસબુકના ઘણા બધા મારા રેસિપીઝ છે. તમે જો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો તો પ્લીઝ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી